નમસ્કાર મિત્રો, હું કમલનયન બી પરમાર, એસોસિએટ પ્રોફેસર શ્રી આરપી રાવ કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદ. મિત્રો, મારી ચેનલ કમલનયન બી તેમાં સંશોધન અર્થે એક વિડિયો લેક્ચર નો ઉમેરો હું કરું છું. સંશોધનમાં પ્રવૃત્ત સૌ કોઈને ડેટાનું એનાલિસિસ શા માટે કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ તેના માટે ઉપયોગી નીવડશે. મેડિકલ ક્ષેત્રે, ઇજનેરી ક્ષેત્રે, વિનયન, વાણિજ્ય કે શિક્ષણ ક્ષેત્રે જુદા જુદા પ્રકારના એટલે કે પ્રયોગાત્મક, સર્વેક્ષણ, ગુણાત્મક પ્રકારના સંશોધનો, કેસ સ્ટડીઝ થતા હોય છે. તેમાં માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું તે સંશોધનનું હાર્દ છે. કોઈ પણ સંશોધનની અંદર આપણે જ્યારે ઓળખથી લઈ અને સંશોધન પ્રકાશન તરફ જતા હોઈએ છીએ ત્યારે ક્રમિક મુદ્દાઓને અનુસરતા હોઈએ છીએ. તેમાં સમસ્યાની પસંદગી કર્યા પછી તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કેવી રીતે કરવું, સૌ પહેલા રજૂ કરેલા હેતુઓનું ફળીભૂત થવું એ સંશોધન માટે ખૂબ જ મહત્વનું છે. સંશોધન પ્રયોગાત્મક રીતે કરતા હોઈએ ત્યારે નિદાનાત્મક કસોટીની રચના અને અજમાયશ જેવા વિષયમાં કે પર્યાવરણ જાગૃતિ વિષયક કાર્યક્રમની રચના અને અજમાયશ જેવા વિષયમાં અથવા તો સર્વેક્ષણ પ્રકારનું સંશોધન કરતા હોઈએ ત્યારે શિક્ષકોના વ્યવસાયિક કાર્ય સંતોષના સંબંધી આઈસીટી વિષયક જાગૃતિ જાણવા માટે થતા સંશોધનો કે વાંચન, અર્થગ્રહણ, સેલ્ફ એફિકેસી, સ્વ સંકલ્પના જેવા વિષયોની અંદર થતા સર્વેક્ષણોમાં પ્રાપ્ત થતો ડેટા પ્રદત્ત તરીકે ઓળખીએ છીએ. પ્રદત્ત ગુણાત્મક સ્વરૂપે અને સંખ્યાત્મક સ્વરૂપે આપણને સંશોધનમાં મળે છે. પ્રદત્તનું વિશ્લેષણ કરવું એ પ્રાપ્ત થયેલી માહિતી પર આધાર રાખે છે. પ્રશ્ન આપણને એ થાય કે માહિતીનું પૃથ્થકરણ શા માટે કરવું? સંશોધન અર્થે જે હેતુઓ નક્કી કર્યા હોય, ઉત્કલ્પનાઓ રજૂ કરી હોય, તેની ચકાસણી અર્થે પરિણામો પ્રાપ્ત થયા હોય, એ પરિણામો કેવા પ્રકારના છે, કોને ઉપયોગી નીવડશે, માહિતી પર જો માવજત કરેલી હોય તો એ કારગત નીવડી છે કે નહીં,
સંશોધનમાં એક ચલનો બીજા ચલ સાથે સંબંધ કેવા પ્રકારનો છે? એક ચલની બીજા ચલ પર અસર કેવા પ્રકારની થાય છે? કેવા વિદ્યાર્થીઓ ઉચ્ચ ક્ષમતા ધરાવે છે કે પછી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર વિદ્યાર્થીની બુદ્ધિની કે સાંવેગિક ક્ષમતાની અસર જણાય છે કે નહીં? આવી તારણ સ્વરૂપે માહિતી મેળવવા માટે આપણે પ્રાપ્ત માહિતીનું પૃથ્થકરણ કરવું જરૂરી બને છે. જ્યારે સંશોધન શરૂ કરીએ છીએ ત્યારે આગતમાં એટલે કે ઇનપુટમાં પ્રશ્નાવલી, અભિપ્રાયાવલી, સંશોધન અર્થે આધારભૂત જે ટૂલ સંશોધન માટે લીધું હોય તે ચોક્કસ ક્ષેત્રમાં ચોક્કસ પાત્રો પર આપણે એપ્લાય કરી અને માહિતી મેળવીએ છીએ. માહિતીને આપણે ચોક્કસ રીતે સંકલન કરીએ છીએ. પ્રાપ્ત કાચી માહિતીને ગોઠવીએ છીએ અને પછી આ ગુણાત્મક કે સંખ્યાત્મક સ્વરૂપે મળેલી માહિતી એનું પૃથ્થકરણ કરવું જરૂરી બને છે. મેળવેલી માહિતીના પરિણામો છે એ પરિણામો એના પ્રદત્ત એટલે કે ડેટા કાચી માહિતી પર આધાર રાખે છે. જેવી રીતે વધુ સક્ષમ રીતે વધુ કાળજીપૂર્વક માહિતીનું એકત્રીકરણ થયું હશે તેવી ચોક્કસ રીતે એના પરિણામો મળવાની સંભાવના રહેલી છે. સંશોધનમાં જે માહિતી મળે છે તેની આપણે માવજત એટલે કે ટ્રીટમેન્ટ કેવી રીતે કરીએ છીએ એના જુદા જુદા ક્ષેત્રો અને રીત અહીંયા આપી છે. માહિતીનું સંપાદન થાય. ઉદાહરણ તરીકે ગીજુભાઈ બધેકા એ રજૂ કરેલા શૈક્ષણિક વિચારો પર આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે એ માહિતીનું ચોક્કસ ઘટક અને ચોક્કસ પ્રકારના કલમ વડે વિધાનોની રચના, વિધાનો કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે, એનો હેતુ શું છે, એમાં કયું મૂલ્ય છે, એવા જુદી જુદી રીતે ગુણાત્મક રીતે આપણે એનું સંપાદન કરીએ છીએ. માહિતી સંખ્યાત્મક સ્વરૂપે હોય તો શિક્ષકો એ આપેલી માહિતી સ્ત્રી શિક્ષક, પુરુષ શિક્ષક, વિદ્યાર્થીઓએ આપેલી માહિતી, ધોરણમાં ભણતો વિદ્યાર્થી એને મેળવેલા ગુણ કે કસોટીમાં મેળવેલા એના ગુણનું ચોક્કસ રીતે સંપાદન કરીએ છીએ. ત્યારબાદ એનું કોડિંગ થાય છે એટલે કે એનું સંકેતીકરણ થાય છે. બુદ્ધિ ક્ષમતાની વાત કરવામાં આવી હોય તો એના 3 સ્તર જો આપણે જોઈએ તો ઉચ્ચ બુદ્ધિ, મધ્યમ બુદ્ધિ અને નિમ્ન બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓને 1, 2 અને 3 કોડ વડે કે પછી છોકરાઓને છોકરીઓને 1 અને 2 કોડ વડે આપણે સંકેતીકરણ કરી શકીએ છીએ જેથી માહિતીની ચોક્કસ ઓળખ કરી શકાય. માહિતીને જુદા જુદા વિભાગમાં વર્ગીકૃત થાય છે. વર્ગીકરણ કરેલી માહિતી
સરળતાથી પ્રાપ્ત થાય છે. ઉચ્ચ સાંવેગિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓનું જૂથ નિમ્ન સાંવેગિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓનું જૂથ ઊંચી સંકલ્પના ધરાવતા ધોરણ 9ના છોકરાઓ નિમ્ન સંકલ્પના ધરાવતા ધોરણ 9ના છોકરાઓ કે છોકરીઓ. ત્યારબાદ એનું ચોક્કસ સારણીની અંદર વિભાજન થાય છે. એક્સેલ અને SPSS જેવા કમ્પ્યુટરીકૃત પ્રોગ્રામની અંદર માહિતીને રજૂ કરવા માટે એનું સારણીબદ્ધ રજૂઆત કરવી જરૂરી બને છે. સારણી બનાવીએ છીએ ત્યારે ચોક્કસ જૂથના વિદ્યાર્થીઓ એક કોલમની અંદર એના ગુણ એક કોલમની અંદર સાથે લખાય છે. ત્યારબાદ આ પ્રાપ્ત થયેલી માહિતી નું પૃથ્થકરણ કેવી રીતે કરવું તે નક્કી થાય છે. એ માહિતી ઓછા વિદ્યાર્થીઓ છે, વધુ વિદ્યાર્થીઓ છે, ઓછા પાત્રો છે, વધુ પાત્રો છે, અપ્રાચલ્ય માહિતી છે કે પ્રાચલ્ય માહિતી છે, કઈ પ્રકારની માહિતી પર કયા પ્રકારનો ટેસ્ટ અથવા તો અંકશાસ્ત્રીય પદ્ધતિ કે પ્રયુક્તિ એપ્લાય થશે. એના વડે પરિણામો છે, પરિણામોની પ્રાપ્તિ થાય છે અને હેતુ અને ઉત્કલ્પનાઓના સંદર્ભમાં પરિણામો જે પ્રાપ્ત કર્યા હોય એનું અર્થઘટન થાય છે અને ત્યારબાદ એના પરિણામો અને ફલિતાર્થો રજૂ થાય છે. પ્રશ્ન આપણને થાય કે માહિતી કેવી રીતે મળતી હશે, તો ગુણાત્મક અને સંખ્યાત્મક બે સ્વરૂપે માહિતી મળે છે. જો માહિતી ગુણાત્મક સ્વરૂપે હોય, સ્વામી વિવેકાનંદ અને સ્વામી સચ્ચિદાનંદ ના શૈક્ષણિક વિચારો નો તુલનાત્મક અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાની સિદ્ધિઓનો એક ગુણાત્મક અભ્યાસ, એનો કેસ સ્ટડી વલણ દ્વારા મળતી માહિતી, ઓપિનિયન દ્વારા મળતી માહિતી, માહિતીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને શા માટે થાય છે, શાના આધારે થાય છે, કેવી રીતે જોવા મળે છે જેવા પ્રશ્નો અને ઉત્તરો હોય, ત્યારે આવી માહિતી એ ગુણાત્મક બને છે અને ગુણાત્મક માહિતીનું પૃથ્થકરણ અલગ અલગ ગુણાત્મક રીતે કોડિંગ દ્વારા, સંકેતો દ્વારા, શબ્દોના અર્થઘટન દ્વારા, મૂલ્ય નિષ્પન્ન દ્વારા થઈ શકે છે. સંશોધક પોતાના વિચારો અને પરિણામલક્ષી વિચારો ગુણાત્મક સંશોધન દ્વારા રજૂ કરે છે. અન્ય એક પ્રકારની માહિતી સંખ્યાત્મક માહિતી, જેમાં માહિતીને સંખ્યા સ્વરૂપે રજૂ કરી શકાતી હોય, તેના પર કેન્દ્રીકરણ થાય છે. વિદ્યાર્થીઓના ગુણ, શિક્ષક કે શિક્ષિકાઓએ રજૂ કરેલા તણાવના ગુણ, કેટલા, કોણ, ક્યાં,
કેટલીક વાર જેવા પ્રશ્નોના ઉત્તર આપણને સંખ્યાત્મક માહિતીનું પૃથ્થકરણ કરતા મળે છે. સર્વેક્ષણ વડે એકત્રિત કરેલી માહિતીનું પૃથ્થકરણ સંખ્યાત્મક બાબતો પર આધારિત છે. અહીં માહિતીના સ્વરૂપે સંશોધનના બે પ્રકાર, સંખ્યાત્મક પ્રકારનું સંશોધન અને ગુણાત્મક પ્રકારનું સંશોધન, કેવી રીતે આપણે સંપાદન કરીએ છીએ. માહિતી એકત્રિત થાય પ્રશ્નાવલી સ્વરૂપે હોય તે સાચી ભરાય છે કે નહીં તે આપણે ચકાસીએ છીએ. ક્યાંક કોઈ વિગત અધૂરી રહી ગઈ હોય તે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. જો નથી થઈ શકતી તો એવી માહિતી કે એવી ભરેલી પ્રશ્નાવલીને આપણે સંશોધનમાંથી દૂર કરીએ છીએ અને પછી વિધાનોનું ચોક્કસ કોડિંગ કરીએ છીએ અથવા તો પાત્રો અનુસાર, ચલ અનુસાર એનું સંકેતીકરણ કરીએ છીએ, જેથી આપેલા પ્રતિચારો છે તે આપણે ચોક્કસ વિભાગમાં એને મૂલવી શકીએ. ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ થાય છે. વિવિધ જૂથોમાં માહિતી વિભાજિત થાય છે. છોકરા, છોકરીઓ, ઉચ્ચ સંકલ્પના, મધ્યમ સંકલ્પના, નિમ્ન સંકલ્પના. પ્રતિનિધિત્વ રજૂ કરતા ચલ દ્વારા પણ આપણે એનું વર્ગીકરણ કરી શકાય છે. જે સંશોધન કેવા પ્રકારનું છે તેના પર એ નિર્ભર છે. ત્યારબાદ એનું ટેબ્યુલેશન થાય છે, એટલે કે સારણીકરણ થાય છે. આપેલા ચલના આધારે વર્ગ અનુસાર આવૃત્તિઓ બનાવીને એક દ્વિ કે ત્રિપરિમાણની અંદર સારણી દર્શાવીને જેવા પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ હોય તે પરથી તેનું સારણીકરણ કરવામાં આવે છે, જેમાં સંદર્ભ ચિહ્નો અને તાર્કિકતાને ધ્યાનમાં રખાય છે. ત્યારબાદ વર્ણનાત્મક અંકશાસ્ત્ર એટલે કે આપેલી માહિતીને મેળવેલ માહિતીને અંકો ઉપરથી વર્ણન કરી અને પરિણામો લખાય છે. તે માટે અર્થઘટન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. અર્થઘટનાત્મક અંકશાસ્ત્રનો ઉપયોગ થાય છે, જેમાં પૃથ્થકરણ બાદ ચોક્કસ અંકશાસ્ત્રીય મૂલ્ય પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કાઈ વર્ગનું મૂલ્ય, ટી પ્રતિચયન વિતરણનું મૂલ્ય, એફ ટેસ્ટ ફેક્ટોરિયલ એનાલિસિસનું મૂલ્ય અને બીજા ઘણા પ્રકારના સહસંબંધ, ઝેડ સંબંધ, ટી મૂલ્ય, આવા બધા મૂલ્યો મળે છે જે સંશોધનની પ્રશ્નાવલી એટલે કે ટૂલ, અભિપ્રાયાવલી હોય, જે કોઈ રીતે આપણે માહિતી એકત્રીકરણ કર્યું હોય એ માહિતીના એકત્રીકરણના ટૂલ પર એ આધાર રાખે છે. ત્યારબાદ પ્રાપ્ત થયેલી માહિતીનું અર્થઘટન પરથી ચોક્કસ ફલિતાર્થો છે એ ફલિતાર્થો તારવવામાં આવે છે. જ્યારે સંશોધનનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ ત્યારે એને જો સમય સાથે સાંકળીએ, એને જો જ્ઞાન સાથે સાંકળીએ તો
નવીન જ્ઞાનનું સર્જન કેન્દ્રીકરણ દ્વારા ઉત્કલ્પનાઓ રચાય, પદ્ધતિઓ એપ્લાય થાય, સંશોધનની ભલામણો લખાય અને સંશોધનનું પ્રકાશન થાય, જેમાં જ્ઞાનના સર્જન માટે નિર્ણય અંગેની માહિતી, કેન્દ્રીકરણ કોના પર કરવામાં આવ્યું છે, કેવી રીતે માહિતીનું એકત્રીકરણ થાય છે, ચાવી રૂપ પ્રશ્નો અનુસાર માહિતી મેળવાઈ છે કે નહીં, મેળવેલી માહિતીનું ચોક્કસ રીતે પૃથ્થકરણ થાય છે કે નહીં, અને જે હેતુઓ અને સંશોધન માટેની ઉત્કલ્પનાઓ તૈયાર કરી હતી તે માટે લોકોને ઉપયોગી થાય, સંશોધન કરતા વ્યક્તિઓને કે સંશોધનની સંસ્થાઓને કે કોઈ પણ એનજીઓઝને, સ્ટેક હોલ્ડર્સને એ ઉપયોગી થાય તે માટે એના પરિણામો પ્રાપ્ત થયા છે કે નહીં તેનું ધ્યાન રખાય છે. સ્ટેટિસ્ટિકલ ટેકનિક કેવી રીતે પસંદ થાય છે? જે વ્યાપ વિશ્વ માટે માહિતી નમૂના સ્વરૂપે એકત્રિત કરેલી હોય તેમાં પરતંત્ર ચલ પર સ્વતંત્ર ચલની અસર માપવા માટે સંશોધક પર કેટલીક પ્રયુક્તિઓ છે, એ પ્રયુક્તિઓ પસંદ કરવા માટેનો નિર્ણય આધારિત હોય છે. પ્રાચલ્ય કસોટી હોય, નમૂનો આકસ્મિક રીતે રજૂ થયેલો હોય, માહિતી ખૂબ જ જૂજ હોય, ત્યારે વિધાનાત્મક પૃથ્થકરણ કરવાનું હોય, ત્યારે અભિપ્રાય આપેલો હોય, ત્યારે સમસ્યા રજૂ કરેલી હોય, ત્યારે પ્રાચલ્ય કસોટીઓ ને બદલે અપ્રાચલ્ય કસોટીઓ એટલે કે કાયવર્ગ દ્વારા માહિતીનું પૃથ્થકરણ કરવું વધુ અસરકારક બને છે. જ્યારે પસંદ થયેલો નમૂનો વિશાળ માત્રામાં હોય ત્યારે પ્રાચલ્ય કસોટીઓ એટલે કે ટી ટેસ્ટ નો ઉપયોગ થાય છે. માહિતી બે કરતાં વધુ આપી હોય, ત્રણેક ચલની ચોક્કસ ચલ પર અસર સંયુક્ત રીતે કેવી થાય છે તે માપવાનું હોય ત્યારે વિચરણ પૃથ્થકરણનો ઉપયોગ કરવામાં આવે છે. પરતંત્ર ચલ પર એક સ્વતંત્ર ચલની અસર, દ્વિ સ્વતંત્ર ચલની અસર કે બે કે વધારે સ્વતંત્ર ચલની અસર માપી શકાય છે. તે ઉપરાંત તેમની વચ્ચે થતી આંતરક્રિયા પણ માપી શકાય છે. એક કે વધારે અંકુશિત ચલો હોય ત્યારે એને નિયંત્રિત કરી અને સ્વતંત્ર ચલની અસર પણ માપી શકીએ છીએ, જેને સહવિચરણ પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. તદુપરાંત અંકુશિત ચલ હોય અને એની અસરને આપણે નિયંત્રિત કરવાની હોય કે બે કે વધુ સ્વતંત્ર ચલોની અલગ અલગ અસર માપવાની હોય, એની આંતરક્રિયા તપાસવાની હોય, ત્યારે અવયવિક સહવિચરણ પૃથ્થકરણનો ઉપયોગ કરવામાં આવે. આકસ્મિક રીતે જ્યારે નમૂનો પસંદ થયો હોય ત્યારે કાયવર્ગ કસોટી, ચિહ્ન કસોટી, ઝેડ ટેસ્ટ, આર કસોટી, મધ્યસ્થ કસોટી, મેનવિચની યુ પરીક્ષણ, કુસ્કલ વોલિસ પરીક્ષણ, કોલ્માગોરવ સ્મિનોર્વ પરીક્ષણ, જુદા જુદા
સહસંબંધિત અને અસહસંબંધિત જૂથ માટે ઉપયોગ કરી શકાય છે તે આપ અહીં નિહાળી શકો છો. પ્રાપ્ત માહિતીનું અનુમાન કરવા માટે મધ્યવર્તી સ્થિતિના માપનો ઉપયોગ થાય છે. છોકરાઓ કરતાં છોકરીઓ ચડિયાતી છે કે સ્ત્રી શિક્ષકો કરતાં પુરુષ શિક્ષકો વધુ ક્ષમતાવાન છે કોઈ અધ્યાપન પદ્ધતિની જ્યારે વાત કરી હોય ત્યારે આવા ઉદાહરણ સ્વરૂપના ક્ષેત્રોમાં મધ્યક વડે તુલના થાય છે, મધ્યસ્થ વડે પણ થાય છે, બહુલક, ચતુર્થક 25% રહેલો Q1, 75% રહેલો Q3, સ્ક્યુનેસ વિષમતા દ્વારા પ્રમાણિત વિચલન શોધીને કે કુર્તોસિસ એટલે કે કકુતતા શોધીને આપણે આપેલી માહિતી છે એ માહિતીનું પ્રતિનિધિત્વ કરતા માપ આપણે શોધી શકીએ છીએ. પ્રસારમાનનું માપ ડિસ્પર્શન, ડેવિએશન આપણે જાણી શકીએ છીએ. એટલે કે મધ્યક શોધ્યા બાદ માહિતીનું સરખામણી એની સાથે કરવામાં આવે અને 45.50 મધ્યક મળ્યો હોય અને કોઈ પ્રાપ્તાંક છે કે 55 હોય તો 55 ઓછા 45.5 જેટલા અંતરે એ પ્રાપ્તાંક આપેલી માહિતીમાં રહેલો છે એના ઉપરથી એનું પ્રસારમાન છે એ પ્રસારમાન નક્કી થાય છે. જ્યારે આપેલા ચલ કે માહિતી સમધારણ રીતે વિતરિત થયેલી હોય ત્યારે કાર્લ પિયર્સનની પરિબળ ગુણાકાર પદ્ધતિ વડે સહસંબંધ માપી શકાય છે. આંશિક સહસંબંધ, બહુચલીય, ચતુષ્કોષ્ટિક સહસંબંધનો ઉપયોગ થાય છે જેના માટેના ચોક્કસ સૂત્રો છે. જ્યારે ચલનું વિતરણ સમધારણ ન હોય ત્યારે સ્પીયરમેન, આસંગ સારણી સહસંબંધાંક, ક્રેમર, ફાઈ, બિંદુ, દ્વિશ્રેણિક, વિલ્કોસન સહસંબંધ ગુણોત્તર દ્વારા સહસંબંધ શોધી શકાય છે. મિત્રો, અહીં સહસંબંધ, ટી ટેસ્ટ, એફ ટેસ્ટ કે ગુણાત્મક પ્રકારના સંશોધનોમાં કાઈ વર્ગનો ઉપયોગ આવી જુદી જુદી પ્રાપ્ત માહિતી એટલે કે પ્રદત્તનું વિશ્લેષણ કરવા માટેની ચોક્કસ રીતો છે. માહિતી મેળવ્યા પછી તેનું એક્સેલની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલમાં પૃથ્થકરણ કરી શકીએ છીએ અથવા તો સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ફોર સોશિયલ સાયન્સીસના 21 પછીના વર્ઝન બધા જ કોઈ પણ પ્રકારની માહિતીનું પૃથ્થકરણ કરી અર્થઘટનાત્મક કે આલેખાત્મક રજૂઆત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં કેટલાક ટોપિક, મેજર ટોપિક્સ ફોર રિસર્ચ મૂકેલા છે જે અસરકારક રીતે ક્લાસરૂમની અંદર કે પછી સર્વેક્ષણ પ્રકારના સંશોધનમાં આપ ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો, પ્રસ્તુત વિડીયોની અંદર મેં આપેલી માહિતીનું જુદી જુદી રીતે આપણે કેવી રીતે પૃથ્થકરણ કરી શકીએ તેની સૈદ્ધાંતિક માહિતી રજૂ કરી છે. આગામી વિડીયોની અંદર હું ચોક્કસ પ્રકારના ડેટા હોય, પ્રદત્ત હોય તો કેવી રીતે વિશ્લેષણ થાય એના વિશેની માહિતી રજૂ કરવાનો છું. તો આપ મારી ચેનલ જોશો, સબસ્ક્રાઈબ કરશો તો આપને
આવા અનેક વિડીયો ઉપલબ્ધ થશે અને તે આપણને ચોક્કસ સંશોધનની દિશા પૂરી પાડશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.